જી બિલકુલ હર્ષવર્ધનભાઈ, હું તમને પૂછવા માંગીશ, તમે પણ મને એક ટૂંકમાં સાર આપો કે તમારું જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે કે 2025નું આવનારું વર્ષ કેવું લાભદાયી નીવડશે? નમસ્કાર, હું આપને જણાવવા માંગી રહ્યો છું કે 2025નું વર્ષ એટલે જેમ બેને બતાવ્યું એ પ્રમાણે એનો ટોટલ જે છે એ 9નો થાય છે. 9 જે છે એ મંગળનો ગ્રહનો કારક છે, એટલે કે આ જે આખું વર્ષ જે છે તે મંગળકારક વર્ષ તરીકે માનવામાં આવતું હોય છે. અને 2025ની જે એક અનોખી ઘટના જે છે, જે વર્ષો પછી આ વખતે થવાની છે, એ છે કે એક જ એટલે કે મીન રાશિમાં ટોટલ 6 ગ્રહોનું જે છે એ સમાવેશ થશે અને એક જ રાશિમાં 6 ગ્રહ બેસવાના છે. એ જે માર્ચ મહિનાના એન્ડિંગમાં જ્યારે શનિશ્ચર બદલાશે એ વખતે તે રાહુ, શનિ, સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર આ બધા જ ગ્રહો એક જ જગ્યા પર આવશે. ત્યારે એવું બની શકે કે એ જે 14 દિવસ 15 દિવસનો જે સમયગાળો છે તે સમગ્ર વિશ્વ માટે, ઇન્ડિયા માટે પણ કેટલીક મોટી ઘટના બની શકે અને તેનાથી કેટલાક નુકસાનો પણ થઈ શકે તેમ છે. બીજું, મંગળ જે છે એ તો યુદ્ધનો કારક છે જ. તમે જોતા હશો કે ગયા કેટલાક વર્ષોથી યુદ્ધ ચાલી રહ્યા છે. તે યુદ્ધ છેલ્લા 2 વર્ષથી ઘણા બધા યુદ્ધ ચાલી રહ્યા છે અને એવું માનવામાં આવે છે કે જ્યારે શનિશ્ચર એની રાશિ બદલે છે, એટલે કે એ જ્યારે કુંભમાંથી મીન રાશિ તરફ જશે, તો આગલા વર્ષોના જે યુદ્ધ ચાલી રહ્યા છે તેને બની શકે કે એક મોટા ઘટસ્ફોટ એટલે કે મોટો વિસ્ફોટ પછી કદાચ એ યુદ્ધ શમન થઈ જાય અને કોઈ બીજા દેશો પણ, બાહ્ય દેશો પણ એ યુદ્ધમાં સામેલ થઈને એ યુદ્ધનો જે છે એ સમાપન આવી શકે તેમ છે. બીજી વાત કરીએ તો જ્યારે મંગળનો કારક જ્યારે ગ્રહ જે સમય પર આવતો હોય છે તે સમય દરમિયાનમાં કેટલીક ઉથલપાથલ પણ થતી હોય. આ વર્ષે જે પ્રમાણે ગ્રહમાન બદલાઈ રહ્યા છે તે પ્રમાણે એવું માનવામાં આવે છે કે રાજનીતિક ઉથલપાથલો પણ થઈ શકે તેમ છે. તેમજ તમે જોશો તો શેર માર્કેટનું જે છે તે શેર માર્કેટમાં પણ ઘણી મોટી ઉથલપાથલ થશે. કેમ કે જેમ કદાચ યુદ્ધ થશે અથવા તો કોઈ મોટી રાજકીય ઉથલપાથલ થશે અથવા તો કોઈ કુદરતી આફતો આવવાની છે, તે આફતો દરમિયાનમાં જે રોકાણકારો જે છે તેમના પૈસા ડૂબવાની મહત્તમ શક્યતાઓ છે. તો આવી પરિસ્થિતિમાં 2025ના વર્ષમાં તમારે બહુ જ સાવચેતીપૂર્વક જે છે તે આખું વર્ષ પસાર કરવાનું છે અને ખાસ કરીને શેર બજારમાં જે રોકાણકારો છે તેમને તો ખાસ મહત્વથી ધ્યાન આપવાનું છે. તેમજ વાત કરીશું તો શેર બજાર જે છે તે બુધકારક ગ્રહમાં આપણે ગણી શકાય છે અને એ જે બુધકારક ગ્રહ છે એમાં 57 દિવસો એવા છે કે જે બુધ ઉપર કેટલાક પાપક ગ્રહોની દ્રષ્ટિઓ આવતી હોય છે. એ દિવસો દરમિયાન પણ શેર માર્કેટ ડાઉનફોલમાં જઈ શકે તેમ છે. તો એમ વાત કરીએ તો આ વર્ષે ઉછાળો પણ આવવાનો છે અને ઘટાડો પણ આવવાનો છે. તો એનાથી આકર્ષાઈને જ્યારે ઉછાળો આવે ત્યારે આકર્ષાઈને જો શેર માર્કેટના વ્યક્તિઓ એમાં ઇન્વેસ્ટ કરશે તો પાછળ જઈને જ્યારે ઘટાડો આવશે ત્યારે તેમના મૂડીમાં બહુ મોટું ધોવાણ થવાની શક્યતા છે. બીજી વાત કરીશું તો જ્યારે મંગળ જે છે તે કોઈ પણ વર્ષનું મહત્તમ રાજા બનતો હોય છે અને જ્યારે શનિશ્ચર આ રીતે બદલાય અને શનિ જે છે તે મીન રાશિ એટલે કે એ જળ રાશિ છે અને જળ રાશિમાં જ્યારે શનિશ્ચરનો પ્રવેશ થાય છે તેમજ બીજા 6 ગ્રહોનો પણ સમાવેશ એક જ રાશિમાં થતો હોય તેવું બની શકે કે ધરતીકંપ આવવાની પણ શક્યતા છે. સમગ્ર વિશ્વમાં એવી ભીતિ બની શકે કે કયું બહુ મોટો ધરતીકંપ આવે અથવા મીન રાશિમાં છે, જળ તત્વમાં છે, તેવું પણ બની શકે કે એ જળમાં ધરતીકંપ આવે એટલે કે સમુદ્રમાં ધરતીકંપ આવે અને સુનામીની શક્યતા પણ થઈ શકે તેમ છે. તો આવી કેટલીક ભીતિઓ જે છે તે 2025માં અવશ્યથી છે. તો આ સર્વેનું આપ જે છે તે ધ્યાન રાખશો અને આ જે 2025નું વર્ષ જે છે તે શાંતિમય રીતે આપ પૂર્ણ કરશો.